तो ये है हमारी स्प्लेન્ડર. સાચું કહું તો મેં એના ગાવા ડૂચા કાઢી નાખ્યા છે. આનું ગવર્નર વળી ગયું છે, એક્સિલેટરનો વાયર તોડ નાખ્યો છે. પાછો આ ટાયરમાં 1 મહિનાથી પંચર છે, પણ તોય હું ચલાવું છું. જેટલું જીવે એટલું હું રિપેર કરાવી દઈશ, મને દયા આવે છે. કંઈ નહીં, આંટો મારવા નીકળ્યો છું બહાર. જો રમારમ જાય છે બધા, મસ્ત વાદળા. બસ તો મારા બુલેટ જોડે હું નીકળી પડ્યો. એકચ્યુઅલી મારો એક કોલેજનો ફ્રેન્ડ આવે છે મળવા માટે, તો એને મળવા જઉં છું. ચા બા પીશું, પછી વિની અને પકડીશ. એ લખોટો સૂઈ જાય પર એના જગાડા સૂઈ ગયો તો પતી ગયો. ઓલરેડી આજે મૂડ નથી, ખબર નહીં, હમણાંથી મજા નથી આવતી. જોકે રોજ થોડી મજા આવે, રોજ સારા દિવસ ના હોય ભાઈ. હા હા હા. બસ તો રાત્રે 1:30 જેવું વાગ્યું છે, અને ગાડી લઈને નીકળ્યા ત્યારે બી છાંટા આવતા હતા, બાઇક લઈને નીકળ્યા ત્યારે બી છાંટા આવતા હતા. બસ વિનયનું એક્ટિવા લઈને નીકળો ત્યારે છાંટા નથી આવતા, પણ વિનય હાથ હલાવતો આવ્યો છે. એ ટોપાને પાછું રાત્રે જ પાયથન કરવું હોય. એ પાયથનનું કંઈક શીખે છે, કોડિંગ બોડિંગ, કે મને રાત્રે જ આઈડિયા આવે મગજમાં. અલા ટોપા, તને રાત્રે આવે તો એના માટે શું મારે કંઈ રાત્રે શાંતિ, બપોરે શાંતિ હોય. બપોરે હોઈ જવાનું, સવાર બપોર સાંજ ઊંઘવાનું, રાત્રે કામ કરવાનું. આ કેનેડાની ઘડિયાળ ઉપર ચાલે છે. કઈ નહીં, જઈએ સિંધુ ભવન, આંટો મારીએ, જોઈએ ત્યાં આગળ કેવું છે. બેસવું નથી ત્યાં આગળ, આંટો મારીએ. હા હા, નવું સર્કલ, વસુદેવ કુટુંબકમ નવું સર્કલ ભાઈ ઉદ્ઘાટન થશે. અમદાવાદના સર્કલો બધા બતાવવાના. આ જોરદાર છે. પાછું આ તો વળી ગોલ્ડન છે, આખું ગોલ્ડન છે, અને ઉપર પાછી લાઇટો કરી છે. આ પાછળ અમારે એ જ પુલ છે જે વર્ષો પહેલાં તૂટી ગયો હતો વચ્ચોવચ્ચથી. 3 વર્ષ પહેલાંની વાત છે. વચ્ચેથી પુલ તૂટ્યો હતો, જ્યાંથી બધા 4 રસ્તા પડે ને ત્યાંથી. અને પછી બનાવ્યો, પછી નવો બનાવ્યો ત્યારે એની ઉપર કહેવાય ને કે 5-6 ટ્રક ઊભી રાખી હતી જોવા. પછી નહીં, 9 જેટલી ટ્રકો મૂકી હતી. પછી પડ્યું નહીં એટલે બધા હવે અવર જવર કરે છે. હા, અમારી પાછળ તાજ. તાજમાં ઓલું આ ચોરસ કુંડાળું નહીં, આટલું કુંડાળું, આટલું વ્હાઈટવાળું, આટલામાં બી 108 રૂમો છે. એટલે આખામાં તો કેટલા મોટા રૂમો હશે. પણ આપણને એવું નહીં, આપણે શું જોવે, ગાંડો થઈ ગયો છે. આપણે કોઈ દિવસ એવું નહીં કે અહીંયા રહ્યા હોય, પણ આપણે જવાનું નહીં તાજમાં. હા, એ ચોરસ વચ્ચેનું છે ને, બ્લેક બોર્ડર છે ને, એની અંદર જે ચોરસ છે ને, 108 છે ટોટલ. મેં ગણ્યા હતા. અહીંયા સિંધુ ભવન આવ્યા કે લાવ અહીંયા કંઈક ત્રિરંગાવાળી લાઇટ કરી હશે, પણ અહીંયા કશું નથી. ફૂલ પબ્લિક શાંતિથી બસ બેઠી જ છે જગ્યાએ. એલિસ બ્રિજ, હા. આવી તો અહીંયા વળી બધા ગાડીઓ નાખીને જો. હા હા હા, આ રોડનો ક્રેઝ જ એવો, બસ આવીને બેસવાનું, કંઈ જ નહીં, આવીને બેસો. આ પાછું અમારે બેસ્ટેસ. આ રોડ ચોખ્ખો જ રાખે. એટલે જોકે દરેક જગ્યાએ અમારે અમદાવાદમાં તો આવી રીતે ગાડીઓ ફરતી જ હોય છે. રોડ એકદમ ચક્કાસ કરી નાખે, એકદમ ચોખ્ખા. આ કયું મંદિર? જય આપણી માતા મેલડીમાં. વાહ, બોલો. આટલી રાત્રે 2 જેવું વાગ્યું છે, પણ
તો હવે બધા સિગ્નલ ફોલો કરે છે. કેમ? કારણ કે અહીંયા ડર છે. તો સિગ્નલ મેમો નહીં, કોકનું કોક ઠોકીને જતું રહે. નહીં તો બધાની ફાટે. જો ઊભા નહીં રહે ને તો જમણી કે ડાબી દે ને કોઈ ધમ ધમ ધમ. બાકી અમારે બધું ફેમસ બહુ છે અહીંયા. લે સિંધુ ભવન, આના લીધે નામ આ રોડનું સિંધુ ભવન પડ્યું છે, કારણ કે આ ભવન છે. અને અહીંયા જો સામે તમને એક વસ્તુ બતાવું. અજો રહી સામે બિલ્ડિંગ, એક એક અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ બનવાની. અમદાવાદની સૌથી ઊંચી. વાહ, એની ઉપર જેમ પતંગ ચગાવો છે. હા હા હા, મજા આવી યાર. વિને તો વાતમાં 14મે માળ લે ને ફ્લેટ. નથિંગ એર કમિંગ. આપણું એએમસી નું કાર પાર્કિંગ. કાર એટલે બાઇક બાઇક બધું પાર્ક કરે. નીચેની બધી દુકાનો વેચી નાખશે એટલે પૈસા પૈસા. એમાં પાછું નીચે જે દુકાનો છે ને એ બધી વેચાઈ જશે, એટલે એ લોકોને વાંધો આવશે નહીં. એ પૂતળા છે, પેટ બેટ કપી ગયો. આ અમારું છે પકવાન સર્કલ, પકવાન 4 રસ્તા, કઈ બી કહી શકો છો. બે બર્ડ્સ અલગ અલગ છે. આવું લોખંડનું ને મસ્ત લાઇટિંગ્સ કરી. હા કાકા જતા રહો, કંટાળ્યા બિચારા. 15મી ઓગસ્ટ નજીક છે ભાઈ. એટલે અહીંયા કેવું કે તમે આપણે નહીં ઇન્ડિયાની કોઈ બી મેચ જીત્યા હોય કે વર્લ્ડ કપ જીતીએ ને એટલે આ 4 રસ્તા બધું ચક્કાજામ. અહીંયાથી લઈને આખો સિંધુ ભવન રોડ આપણે આગળ જે બી ચાલ્યા ને, એકાદી મેચ જીતશું ને. હવે તો વ્લોગ ઉતારીએ છીએ એટલે હવે તમને બતાવીશ. પણ અહીંયા બધે પબ્લિક હોય. આ બધે 4 રસ્તે બધે અહીંયા બધા ચડી ચડીને જોતા હોય ને. હો હી હી હો બાપરે બાપ, મજા આવે. અહીંયાથી જ જતો હતો ને બાઇક જોઈ. એક દિવસ લાઈસ આવી હાય બુઝા. આપણે ખબર ઓલું જોતા હતા ધૂમ પિક્ચરમાં આવું આવ્યું. ઓલું કોણ જોન અબ્રાહમ ચલાવતો હતો, વાદળી કલરની આવી. કઈ હતી યાદ હતી? યામાહા ના, યામાહા શું સુઝુકી કંઈક એનું નામ હતું, ખબર નહીં. વીંજો એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. વીંજો બાકી વીંજો બીવલાવે. બાઈક તો જો આપણા મોઢા ઉપર મધમાખી કરડે ને તો આવું મોઢું થઈ જાય. વાહ, કઈ નહીં. આપણી જોડે અત્યારે બુલેટ છે ને. બુલેટ એ આપણી નથી, અમારા ભાઈની છે. મારું તો ખાલી સ્પ્લેન્ડર યુઝ છે. આની જોડે એક્ટિવા છે. બસ અહીંયાની ચા સાથે જય શ્રી કૃષ્ણ.